અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર સોનાની દાણચોરી ઝડપી લેવામાં આવી છે, જેમાં પેસેન્જર પ્રોફાઇલિંગ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંકોકથી અમદાવાદ આવી રહેલા સુનિલ ભાટિયાને અટકાવીને તપાસ કરતા તેના મોઢામાંથી કાળા ટેપમાં લપેટેલા 4 કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. સુનિલ ભાટિયા પાસેથી મળી આવેલ 108 ગ્રામ સોનાની બજાર કિંમત 17.19 લાખ થાય છે, ત્યારે કસ્ટમ એક્ટ હેઠળ મુદ્દામાલ જપ્ત કરી સુનિલ ભાટિયાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ગેરકાનૂની એસ્કોર્ટ સર્વિસ અને વિક્રય વેબસાઇટના સંચાલકો અને એડમિન વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ વેબસાઇટ પર મહિલાઓના અશ્લીલ ફોટા અને વિડીયો જાહેરમાં પ્રદર્શિત કરી ગ્રાહકોને આકર્ષિત કરવાના આરોપ છે. આ ઉપરાંત ગેરકાનૂની રીતે રૂપિયા કમાનારી આ સાઇટના સંચાલકો ઓનલાઈન રૂપિયા મેળવ્યા બાદ છેતરપિંડી પણ કરતા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 120થી પણ વધુ સોશિયલ મીડિયા પ્રોફાઇલના એડમિન વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ઓનલાઈન એપ્લિકેશન અર્બન કંપની દ્વારા ઘરમાં સાફ સફાઈનું કામ કરી ચોરી કરતા ઈસમોને બોપલ પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ અર્બન કંપની એપ્લિકેશન દ્વારા ઘરમાં સાફ સફાઈ કરવા માટે જતા હતા અને મકાન માલિકની નજર ચૂકવી તકનો લાભ લઈને ઘરમાંથી ચોરી કરતા હતા, ત્યારે બાતમીના આધારે બોપલ પોલીસે ભેરુલાલ કીર, શિવલાલ કીર, ગોપાલ કીર અને નારાયણલાલ કીર નામના આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના 45,000 રૂપિયા કબજે કર્યા હતા.